ભરૂચ પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા 8A સાઇડ કોર્પોરેટ ટુર્નામેન્ટ 2024-25નું આયોજન કરાયું છે. ઉદ્ઘાટન સમારોહ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત 8A સાઇડ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટની 19મી આવૃત્તિનું બંબાખાના સ્થિત પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 18 અને 19 જાન્યુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. જેનો ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ સાથે દીવ, દમણ, દાદરા નગર હવેલીના ભાજપ પ્રભારી તેમજ ટુર્નામેન્ટના પ્રણેતા દુષ્યંતભાઈ પટેલ સહિત વિવિધ કોર્પોરેટના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ ભરૂચ 19 વર્ષથી આ ટુર્નામેન્ટ કોઈને કોઈ ઉમદા સામાજિક કાર્ય કરવાના હેતુથી આયોજન કરે છે. આ વર્ષે પણ આ ટુર્નામેન્ટમાં કોર્પોરેટ જગતની 100 ટીમો વચ્ચે જંગ જામશે. આયોજનથી એકત્રિત ધનરાશિથી ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 24 શાળાઓના 2200થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ, દફતર તેમજ બૂટ મોજાનું વિતરણ કરવામાં આવનાર હોવાનું આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જણાવી આયોજક ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ 2 દિવસીય ટુર્નામેન્ટનો સમાપન સમારંભ 19મી જાન્યુઆરીના દિવસે યોજાનાર, જેમાં ટુર્નામેન્ટના વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રચના પોદાર, ઇવેન્ટ ચેરમેન તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચના પૂર્વ પ્રમુખ અને અગ્રણી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અનિશ પારીખ, રોટરી ક્લબના સેક્રેટરી રાહુલ મહેતા સહિત રોટરી સભ્યો અને વિવિધ ઉદ્યોગોના અગ્રણીઓ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ માટે ગર્વની વાત છે કે આવા ઇવેન્ટ્સ અહીંયા ભરૂચમાં પોલીસ પાસે આવા ગ્રાઉન્ડ છે અને ગ્રાઉન્ડ ઉપર તમે લોકો રમી રહ્યા છો. સો ઇટ ઇઝ અ પ્રાઇડ ફોર ઇવન મી ધેટ યુ ઓલ કમ હિયર, ક્લબ વિથ પોલીસ એન્ડ કમ્પ્લીટ એન ઇવેન્ટ. આ ઇવેન્ટ 2 ભાગ માટે ઇમ્પોર્ટન્ટ છે. એક પોલીસિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી પોલીસ અને પબ્લિકનું કોઓર્ડિનેશન માટે, અને સેકન્ડલી ફોર ધી સ્પોર્ટ્સ એન્ડ બેટર હેલ્થ. તો આવા ઇવેન્ટ્સ અવારનવાર થાય એવી મારી લાગણી રહેશે. અને ક્યારે પણ જ્યારે દુષ્યંતભાઈ અને અનિશભાઈ આવ્યા હતા, I was very happy કે રોટરી ક્લબ જ્યારે આટલું મોટું ઇવેન્ટ કરી રહ્યા છે અને 19 ટીમ કીધું ત્યારે 19મું ઇવેન્ટ કીધું. 19મા ઇવેન્ટ અહીંયા દમણ છોડીને અહીંયા ભરૂચના ગ્રાઉન્ડ ઉપર આવું itself is a big thing for us. So thank you for coming on this ground. એક જે નવો કોઝ એડ થયો છે એ છે કે the females have joined this time. એક મેમ્બર, ફિમેલ મેમ્બર દરેક ટીમમાં રહેશે એવું અનિશભાઈએ મને કીધું હતું. I hope and I wish કે within 2 and 3 years there should be a separate female tournament organized by Rotary Club. અને એ લોકો એ પ્રોત્સાહન એ મળે સ્પોર્ટ્સને કે ભરૂચનું નામ દરેક પ્લેટફોર્મ ઉપર ઊંચું રહે. પ્લે વિથ ફૂલ સ્પોર્ટ્સમેનશિપ, કેરી ઇટ એઝ અ ઇવેન્ટ, અને વી આર હિયર ટુ હેલ્પ યુ આઉટ એની ડે, એનીવેર યુ વોન્ટ, નોટ જસ્ટ ધીસ ડે વેન યુ ઓલ આર હિયર, બટ એની ટાઈમ તમે લોકો આવશો ને પોલીસ રિલેટેડ કોઈ પણ જો તમારે મદદની જરૂર પડશે તો વી એઝ અ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન આર ધેર વિથ યુ. સેકન્ડલી, જે તમે રોટરી ક્લબ આટલું સરસ કોઝ લાવી રહ્યા છે બાળકો માટે આટલી મોટી સંખ્યામાં, આઈ વુડ નોટ સે ધી ફિગર્સ, બટ ગઈકાલે જે અનિશભાઈ અને દુષ્યંતભાઈ મને કીધું કે અમે લોકો આટલો બધો એક્સપેન્ડિચર કરી રહ્યા છે, so that is very amazing. Not just the companies giving the CSR grants or donation, but also Rotary Club arranging and organizing this thing. So congratulations to the whole team who is organizing and wish you all the best. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ડીએસપી ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું. આ 19મી વખતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સળંગ 2004થી આ ઇવેન્ટ ચાલતી આવી છે. કોવિડના કારણે એકાદું વર્ષ બંધ રહી હતી, પણ જ્યારે આ ઇવેન્ટ યોજવામાં આવી છે ત્યારે આજે મુખ્ય ઉદ્દેશ આનો કે ક્રિકેટના 16 ટીમો જે કોર્પોરેટ ટીમો છે એમાંથી પ્લેયર્સ ભેગા થાય અને ફ્રેન્ડશીપ, ફેલોશિપ વધે. અને ઉદ્દેશ એ છે કે આ વખતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 26 સ્કૂલના લગભગ 2200થી વધારે છોકરાઓને 2 જોડી ડ્રેસ, સોક્સ, બૂટ અને બેગ આપવામાં આવી છે. તો દર વર્ષે આવો ક્યાંક ને ક્યાંક ઉદ્દેશ ક્રિકેટ રમીને જે કંઈ ફંડ ભેગું થાય એમાંથી આવા અનેક સારા કાર્ય રોટરી ક્લબે કર્યા છે. હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું રોટરી પ્રેસિડેન્ટ રચના પોદાર અને આખી એમની ટીમ, અને ચેરમેન આ પ્રોજેક્ટના અનિશભાઈ પરીખ, એમને ખરેખર દિલથી હું અભિનંદન આપું છું કે ખૂબ સરસ આ આયોજન કર્યું. વિશેષ કરીને ભરૂચના એસપી મયુર ચાવડા સાહેબ ઉપસ્થિત રહ્યા છે ચીફ ગેસ્ટ તરીકે, અને એમને જે આ સુંદર ગ્રીન ગ્રાઉન્ડ આપ્યું છે, જે લશ ગ્રીન ગ્રાઉન્ડ ક્રિકેટ રમવા માટે, એમનો પણ આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું.